ચાલો ત્યારે મિત્રો સમીકરણ શીખીએ. સ્વાધ્યાય 3 ની અંદર આપણે ત્રીજા ચેપ્ટર ની અંદર ત્રીજો દાખલો જોઈશું. નીચેની સમસ્યા પરથી દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ મેળવો અને તેમનો ઉકેલ આદેશની રીતે મેળવો. ચાલો, આદેશની રીત તો તમને બધાને બહુ સરસ આવડી જ ગઈ છે. તો સૌ પહેલા આપણે સમજીએ કે કઈ રીતે સમીકરણ બનાવાય. કારણ કે એકવાર સમીકરણ તમારું સાચું એટલે આદેશની રીત ભોગા કાઢી નાખે એમ ગણી શકાય. તો અહીંયા આપણને આપેલું છે બેટા બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે. તો તે બે સંખ્યાઓ શોધો. બરોબર. તો સૌ પ્રથમ આપણે શું કરવાનું છે, તો અહીંયા આપણને બે સંખ્યાઓ આપેલી છે એટલે તમારે કંઈ જ કરવાનું નથી, બે સંખ્યાઓ ધારી લેવાની છે. આપણું દ્વિચલ સુરેખ સમીકરણ એટલે બે ચલ ધારી લેવાના છે. તો અહીંયા આપણે બહુ ટૂંકમાં નહીં, સમજીને ગણીશું બેટા. ધારો કે હવે અહીંયા આપણને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી આપેલી છે, એક મોટી સંખ્યા હોય ને એક નાની સંખ્યા હોય. તો આપણે અહીંયા લખીશું ધારો કે મોટી સંખ્યા બરાબર x. પ્રોપર રીતે આપણે એક્સપ્રેસમાં જવાનું નથી, ધડાધડ નથી જવાનું, ખૂબ જ શાંતિથી સમજવાનો પ્રયત્ન કરવાનો. એકવાર ક્લિયર થઈ જાય એટલે બધા ગમે તેવા એ દાખલા આવે તો આવડી જાય. તો ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y. ઓકે, આટલું કામ કરવાનું. હવે આપણે રકમમાં શું કીધું છે? બે સંખ્યાનો તફાવત. તફાવત એટલે બાદબાકી. મતલબ અહીંયા જે બે સંખ્યા તમે ધારી છે એની બાદબાકી આપણને કેટલી આપેલી છે? 26. તો અહીંયા તમારે સમીકરણ બનાવવાનું છે. બરોબર કે ભાઈ x ઓછા y બરાબર 26. આ તમારું સમીકરણ નંબર 1 બની ગયું. હવે શું કહે છે? જો એક સંખ્યા એટલે આપણે મોટી સંખ્યા લઈ લઈએ. બરોબર. એક સંખ્યા એટલે કે x, બીજી સંખ્યા એટલે કે y. આ બીજી સંખ્યાથી 3 ગણી છે. તમારા દિમાગમાં આ વસ્તુ ક્લિયર હોવું જોઈએ. કોનાથી? તો બીજી સંખ્યાથી. કોનાથી આ જોવાનું. કોના કરતા, કોનો, કોની, ની, નો, નું, ના આવું આવે એને ધ્યાનમાં રાખવાનું. એક સંખ્યા એટલે x, બીજી સંખ્યા એટલે y. y થી 3 ગણી એટલે તમારે શું કરવાનું છે? એક સંખ્યા મૂકી દો x, પછી બરાબર y લખી નાખો બીજી સંખ્યા. y બીજી સંખ્યાથી 3 ગણી એટલે આગળ મૂકી દો મારા વાલા 3. હવે આને પ્રમાણિત સ્વરૂપમાં લખો એટલે x 3y આગળ લાવો -3y બરાબર 0. આ થઈ ગયું તમારું સમીકરણ 2. છે અઘરું છે? સહેજ પણ નથી. કેવળ એકવાર ધ્યાનથી પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બે સમીકરણ બની ગયા. હવે બે સમીકરણ બની ગયા પછી આદેશની રીતે આપણે કઈ રીતે દાખલો ગણીએ છીએ તો તમને ખબર જ છે. ચાલો, બે સમીકરણમાંથી આપણે પહેલા સમીકરણમાંથી x ને કરતા બનાવીશું એટલે કે x નો આદેશ લઈશું. તો પહેલા સમીકરણમાં આપણે લઈશું કે સમીકરણ 1 માં x નો આદેશ લેતા. તો પહેલું જે સમીકરણ છે એમાં x ને એક બાજુ લખી નાખો, બાકીનું બધું જવા દો પાછળ. તો x બરાબર આ 26 આ લખ્યા, y પાછળ જાય, y માઇનસ છે એટલે પાછળ જશે એટલે પ્લસ y. આને નંબર આપી દો 3. શેમાંથી કર્યું આ બધું? પહેલા સમીકરણમાંથી, એટલે એનો વારો આવી ગયો. હવે આને ક્યાં લઈ જવાનું? તો બીજા સમીકરણમાં. કોની જગ્યાએ? તો x ની જગ્યાએ y. બરોબર. તો અહીંયા આપણે લખીશું કે x બરાબર 26 + 3y ને સમીકરણ 2 માં મૂકતા, અથવા સમીકરણ 3 નો સમીકરણ 2 માં ઉપયોગ કરતા. એઝ યોર વિશ. તમારે જે રીતે લખવું હોય એ રીતે લખી શકો છો. હવે સમીકરણ 2 જુઓ તો x, તો આ x ની જગ્યાએ આપણે આ કિંમત મૂકવાની બેટા.
તો x ની જગ્યાએ મૂકી દઈએ 26 + y. આ x છે, x ની જગ્યાએ આ કિંમત મૂકવાની છે, પછી ઓછા આપેલા છે તો ઓછા કરીશું, પછી 3y છે તો 3y લખીશું, બરાબર કરીશું, અને પાછળ 0 છે તો 0 મૂકીશું. હવે 26 ઓછા 3y વત્તા y બંને સગા ભાઈઓ છે ભાઈ, તો 3y ની નિશાની માઇનસ છે અને y ની નિશાની પ્લસ છે, જુદી જુદી નિશાની એટલે બાદબાકી થાય. 3y માંથી y જતો રે, 2y રે, મોટા ભાઈ કોણ છે 3 વાળા, તો એની નિશાની આવે એટલે ઓછા 2y બરાબર 0. હવે 26 ને લઈ જાઓ પાછળ એટલે -2y બરાબર -26 થઈ જાય ભાઈ. આ 26 પ્લસ છે, પાછળ જાય તો માઇનસ થાય. y બરાબર -26 ના છેદમાં -2, માઇનસ માઇનસ ઉડી ગયા, 13 દુને 26 એટલે y બરાબર 13. ચાલો રેડી. હવે શું કરવાનું ભાઈ ખબર છે? y ની જે કિંમત મળી એને તમે જે બાપુ આદેશ લીધો છે 3 નંબર એમાં મૂકી દો. y બરાબર 13 ને સમીકરણ 3 માં મૂકતા, તો સમીકરણ 3 આ રહ્યું. આને લખી નાખો પહેલા જોઈ જોઈ. x બરાબર 26 વત્તા y ની કિંમત કેટલી આવી 13, તો આને મૂકો અહીંયા. તો x બરાબર 6 ને 9, 2 ને 3, 39, x બરાબર 39. હવે નીચે જવાબ તો લખવો પડશે ને, અહીંયા આપણને કીધું છે તો તે બે સંખ્યા શોધો. તો મોટી સંખ્યા માટે આપણે x ધારેલું છે એટલે અહીંયા x ની કિંમત 39 આવી, તો જવાબમાં આપણે લખીશું કે મોટી સંખ્યા બરાબર 39 અને નાની સંખ્યા માટે આપણે y ધારેલું છે તો નાની સંખ્યા બરાબર 13. હવે આપણને જવાબ સાચો છે ખોટો છે એ પણ તમને મળી જાય. જુઓ શું કીધું છે, 2 નો તફાવત 26 એટલે 2 ની બાદબાકી કરો, 39 માંથી 13 જાય 26 રે. ઓકે. પછી એવું કીધું કે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે, 13 ના 3 ગણા કરો 39 થઈ જાય ને, 13 તરી 39 કમ્પ્લીટ છે. અઘરું અને સાહેબ બહુ જ અગત્યના દાખલા છે અને મજા આવે આમ ગણતા હોય ને, આ રસ પેદા કરવો પડે અને આવી જાય રસ. ના લાવવો હોય તોય આવી જાય, આવા દાખલા હોય ને રસ ના પડે યાર. હે ચાલ બીજો ગણીશું ને, ચાલ ભાઈ ચાલ બીજો દાખલો આવી જા. ખુંજા સિંગ સિંગ. શું કીધું બેટા? બે પૂરક કોણો. શું પૂરક કોણ આવ્યું યાદ છે? કઈ પૂરક કોણો યાદ કરો ત્યાં સુધી આપણે રકમ વાંચીએ. બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 મોટો હોય તો તે પૂરક કોણો શોધો. યાદ આવ્યું? પૂરક કોણ એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 થતો હોય તેને કહેવાય પૂરક કોણ. બરોબર. હવે આપણને અહીંયા બે ખૂણા પૂરક કોણો, તો મોટો ખૂણો નાનો ખૂણો આપેલું છે ભાઈ. શું આપેલું છે? મોટો ખૂણો નાનો ખૂણો, મોટો ખૂણો નાનો ખૂણો. તો એ બે માટે ધારી લો, કઈ જ કરવાનું નથી. ધારો કે મોટો ખૂણો બરાબર x, નાનો ખૂણો બરાબર y. હવે શું છે? બે ભાઈ પૂરક કોણ છે. પૂરક કોણ હોય તો બેનો સરવાળો કેટલો થાય? 180. તો આ બેનો સરવાળો કરતા ના આવડે ભાઈ. x વત્તા y બરાબર 180 થઈ ગયું તમારું સમીકરણ 1 ચકાચક. પણ આ ધ્યાન હોવું જોઈએ કે પૂરક કોણોનો સરવાળો 180 થાય. તો બે પૂરક કોણો ધારી લીધા આપણે, મોટો નાનો, બેનો સરવાળો 180 થાય. સમીકરણ તૈયાર છે ને. સમીકરણમાં તો તમારે બનાવતા ચકાચક શીખવાડી દઈશું. હવે શું કીધું છે જુઓ. હવે આગળ જઈએ કે જો ભાઈ કઈ કરવાનું નથી. મોટો ખૂણો નાના ખૂણા કરતા હમણાં મેં કીધું હતું ને તમને, થી ના કરતા એવું આવે ને એ પકડવાનું. તો મોટો ખૂણો કયો ભાઈ? મોટો ખૂણો તમે ધાર્યો છે x. જોજો હું આ x લખ્યું,
આ કર્યું બરાબર, નાનો ખૂણો તો નાનો ખૂણો લખો y, y નાના ખૂણા કરતા 18 અંશ મોટો, તો y કરતા 18 મોટો, મોટો આવે તો પ્લસ કરીને 18 લખવાના, નાનો આવે તો માઇનસ કરીને લખવાના, અને ગણા આવે તો આગળ લખવાના. હવે y ને લઈ દો આ બાજુ, એટલે x ઓછા y બરાબર 18. આ થઈ ગયું તમારું સમીકરણ 2. કેટલું બધું અઘરું છે ભાઈ, લાગ્યું? ના લાગે ભાઈ, ક્યારેય ના લાગે, પણ મજા આવે, અઘરું ના લાગે. ચાલો બે સમીકરણ ક્લિયર થઈ ગયા. પહેલું સમીકરણ કેવી રીતે બનાવ્યું ખબર પડી ગઈ. x વત્તા y બરાબર 180 ક્યાંથી લાયા? રકમમાં તો ક્યાંય 180 છે નહીં, તો મેં તમને કહી દીધું પૂરક કોણોનો સરવાળો 180 થાય, એટલે બે ખૂણાઓનો સરવાળો આપણે 180 કરી દીધો. બીજું સમીકરણ કેવી રીતે લાયા? તો કે મોટો ખૂણો તો મોટો ખૂણો x બરાબર નાનો ખૂણો y, નાના ખૂણા કરતા કરતા કરતા, એ યાદ રાખવાનું. કોના કરતા છે, કોના ગણો છે, તો એ નાના ખૂણા કરતા એટલે નાના ખૂણામાં 18 ઉમેરી દીધા, એટલે તમારું સમીકરણ 2 બની ગયું. y ને લઈ ગયા છે. હવે આદેશની રીતે ગણવાનો છે. ચાલો મારવાલા, સમીકરણ 1 માંથી આપણે x નો આદેશ લઈ લઈએ. બરાબર, સમીકરણ 1 માંથી x નો આદેશ લેતા, તો પહેલું સમીકરણ તમે જુઓ અહીંયા બરોબર. હવે આમાં x ન કરતા બનાવો, બાકી બધું પાછળ. તો x બરાબર 180 ઓછા y, આને નંબર આપવાનો 3. હવે આને ક્યાં મૂકવાનો? તો આપણે સમીકરણ 1 નો વારો પતી ગયો, તો સમીકરણ 2 માં આને મૂકી દેવાનું. તો અહીંયા આપણે પાછું લખીશું બેટા કે સમીકરણ, જો આવી રીતે પણ લખી શકો, 3 નું સમીકરણ 2 માં ઉપયોગ કરતા, તો સમીકરણ 2 માં ઉપયોગ કરવાનો. પહેલા સમીકરણ 2 ને તો પકડો. હવે એ બે સમીકરણ અહીંયા છે બેટા, જો સમીકરણ 2, એમાં x ની જગ્યાએ આપણે આ રકમ મૂકી દેવાની છે. બરોબર ધ્યાન રાખજો, આ x જ્યાં છે ત્યાં આપણે મૂકી દઈએ. જુઓ 180 ઓછા y, આ x ની જગ્યાએ આપણે કિંમત મૂકી, પછી ઓછા, તો એ આ ઓછા, ફરીથી y છે તો y, અને સામે 18. હવે 180 પાછળ જાય, માઇનસ y એટલે -2y, સામે 18 માઇનસ 180, તો અહીંયા -2y. 180 માંથી 18 બાદ કરવાના, ખ્યાલ આવે? 180 માંથી 20 જાય તો 160, આપણે 18 બાદ કરવાના છે. કેટલા રહે? 152. બરોબર થઈ ગયા ને? 52, 60 ના 163 રહેશે કદાચ. બરોબર, 0 એટલે 8, 10 માંથી 8 જાય 2, 7 માંથી 1 જાય 6, 162 રહેશે. બરોબર, અને માઇનસ રહેશે ભાઈ, મોટો આંકડો માઇનસ છે. હવે y બરાબર માઇનસ માઇનસ પ્લસ થઈ જાય, એટલે 162 ના છેદમાં 2 લઈ જાઓ, 81 દુ 162, એટલે y બરાબર 81. y ની કિંમત મળી ગઈ. હવે આ y બરાબર 81 નું શું કરવાનું? એ ભગવાન, નહીં ખબર? એટલે ખબર છે તો આવું કરું છું. y બરાબર 81 ને આપણે મૂકવાનું સમીકરણ 3 માં, તો અહીંયા લખીશું y બરાબર 81 ને સમીકરણ 3 માં મૂકતા, તો સમીકરણ 3 દેખાય છે તે બી? હવે આ રહ્યું આ સમીકરણ 3, તો આ x લખ્યો, આ x લખ્યો, બરાબર લખ્યા, 180 લખ્યા, 180 લખ્યા, માઇનસ કર્યું, y આવ્યો તો y ની કિંમત 81 છે, તો અહીં લખી નાખો. એટલે ભાઈ 99, x બરાબર 99. તો આપણને પૂછ્યું હતું તો તે પૂરક કોણો કયા? તો પૂરક કોણ એક આવશે 99 ને એક આવશે 81. વાર્તા પૂરી, ફિનિશ દાખલો. બોલો છે અઘરો? તો આ વિડીયોની અંદર આપણે 2 કૂટ પ્રશ્નોને સોલ્વ કર્યા. હજુ આવા જ સરસ મજાના કૂટ પ્રશ્નોને પણ આપણે આગળ સોલ્વ કરવાના છીએ દોસ્તો. તો વિડીયો સાથે બન્યા રહેજો.
જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, જેથી વધુમાં વધુ વિદ્યાર્થીઓને એનો લાભ મળે. અને જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી નવા તમામ વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે. ચાલો ત્યારે મળીશું નેક્સ્ટ વિડીયોમાં નવા જ કોઈ પ્રશ્નો સાથે. ત્યાં સુધી આવજો બાળ મિત્રો. જય સ્વામિનારાયણ.